જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો માર્ચ મહિનાને લઈને મોટી આગાહી, ખેડૂતોના હિતમાં ખેડૂતલક્ષી નિર્ણય, ખેડૂતોનું દેવું માફ ગેરંટી, મફત ગેસ સિલિન્ડર, આ યોજનામાં પૈસા ડબલ, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતો માટે નવી સરકારી યોજના, લગ્ન માટે 2.5 લાખની સહાય, ખાતર ખરીદવા મળશે સબસિડી, મકાન બનાવવા મળશે સહાય, સોનાના ભાવમાં જોરદાર ઉછાળો। માર્ચ મહિનાને લઈને મોટી આગાહી, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। આ બધાને વચ્ચે એક હવા મોટા સમાચાર આવે છે। હવામાન વિભાગે માર્ચ મહિનાના અંતે દાઝેટી ગરમીની આગાહી કરી છે। હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે અલ નીનોની અસરના કારણે ઉનાળો આકરો થવાનો છે। આ સાથે કહ્યું કે આગામી 5 દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે। આ વર્ષે અલ નીનોની અસરને કારણે ઉનાળો આકરો રહી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે તો લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। ખેડૂતોના હિતમાં ખેડૂતલક્ષી નિર્ણય, રાજ્ય સરકારે 4 રવિ પાક માટે ટેકાના ભાવ જાહેર કર્યા, જેમાં ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2275 રૂપિયા, બાજરીનો ભાવ 2500 રૂપિયા અને જુવારનો ભાવ 3180 રૂપિયા અને ક્વિન્ટલ માલની મકાઈ માટે ક્વિન્ટલ 2090 ભાવ જાહેર કર્યા છે। તેમજ ખેડૂતોને પ્રોત્સાહન માટે ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી પર 300 રૂપિયા બોનસ પણ મળશે। ખેડૂતો 31 માર્ચ સુધી વીસી મારફતે તાલુકા કક્ષાએ પુરવઠા નિગમમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકશે અને 15 માર્ચથી રાજ્યના 196 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। ખેડૂતોનો દેવું માફ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા। મોદી સરકારને કહી દીધું કે રાત દિવસ ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે દેશમાં દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે, તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું। આ વાતથી કહી શકાય કે રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરાશે। અગાઉ પણ ચૂંટણી વખતે 3 લાખ સુધીનું દેવું માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી। મફત ગેસ સિલિન્ડર, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે। મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે। સાથે નવા ઉજ્જવલા યોજના ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે, જેથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તે યોજનામાં ફોર્મ ભરી શકે છે। આ યોજનામાં પૈસા ડબલ, સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર 7.5% વ્યાજની જાહેરાત કરી। જો કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરશો તો તમારા પૈસા બમણા થઈ જશે। કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે। વ્યાજ દરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને 115 મહિનામાં પૈસા બમણા થઈ જશે। મહિલાઓને દર મહિને 1000 રૂપિયા, ગઈકાલે દિલ્હી સરકારનું 10મું બજેટ રજૂ કરતી વખતે નાણાકીય એટીસીએ એક મોટી જાહેરાત કરી, જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। આપ સરકારે મોટી 2000 કરોડ રૂપિયા ફાળવ્યા। આરટીસીએ કહ્યું કે આ પૈસાથી મહિલાઓના પુસ્તક ખરીદવા સહિતના તેમના નાના ખર્ચાઓને પૂરા કરી શકાશે। ખેડૂતો માટે આજના મોટા સમાચાર, ભાવનગરમાં આવેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં 4 માર્ચ 2024ના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ 1,09,196 કટ્ટાની આવક થઈ। સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી 277 રૂપિયાના બોલાયા। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણી 75,000ની આવક નોંધાઈ, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 125 રૂપિયા અને ઊંચા ભાવ 390 રૂપિયા બોલાયા। આ સિવાય મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 551 રૂપિયા અને ઊંચા ભાવ 1170 રૂપિયા બોલાયા। ખેડૂતો માટે નવી સરકારી યોજના, ભારત સરકાર દ્વારા ખેડૂતોને હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયાની કૃષિ લોન આપવામાં આવે છે।
કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીના ટૂંકા સહગાળાની લોન પર વાર્ષિક 0% રિબેટ કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવ શક્ય છે. લગ્ન માટે 2.5 લાખની સહાય. જો તમારા પણ લગ્ન થઈ ગયા હોય અથવા તો થવાના બાકી હોય તો સરકાર આપશે તમને 2,50,000 રૂપિયાની સહાય. ડૉક્ટર સવિતાબેન આંબેડકર આધાર જ્ઞાતિ સહાય યોજના અંતર્ગત 2.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાના ફોર્મ ભરવા માટે 2 પાત્રમાંથી 1 પાત્ર SC કેટેગરીનું હોવું જોઈએ, તો જ તમે આ યોજનામાં અરજી કરી શકશો. ખાતર ખરીદવા મળશે સબસિડી. સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં મંત્રી 24,420 કરોડ રૂપિયા બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 150 રૂપિયા પ્રતિ મણ ક્વિન્ટલના ભાવે મળે છે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીમાં ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. મકાન બનાવવા મળશે સહાય. કઈ યોજના લાગુ પડશે તો તેની વાત કરીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000, ત્રીજો હપ્તો 20,000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમારું ફોર્મ અરજી પાસ થશે એટલે તમારા અકાઉન્ટમાં નંબર આપી તેમાં હપ્તા ભરવાનો શરૂ થઈ જશે. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 58,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 64,090 રૂપિયા પ્રતિ 100 ગ્રામ છે. દિલ્હીમાં 22 કેરેટ કિંમત 58,900 રૂપિયા અને 24 કેરેટની કિંમત 64,240 રૂપિયા છે. ખાસ કે રાજ્ય દર, ઘડામણ અને એક્સાઇઝ ડ્યુટીના કારણે આખા દેશમાં સોનાની કિંમતમાં ફેરફાર હોય છે.